તો ખબર જ ન રહેતી. ન હતો જીતવાનો અહંકાર, ન હતો હારવાનું દુઃખ, માત્ર મિત્રતા જ હતી, માત્ર હાસ્ય જ હતું, માત્ર નિર્દોષ બાળપણ જ હતું. સમય બદલાયો. આપમાંથી ઘણી દીકરીઓ સુરતમાં રહે છે, ઘણી અમદાવાદમાં, ઘણી બીજા શહેરોમાં, તો કોઈ પોતાના સાસરે. ગામની ખુલ્લી હવાને છોડીને શહેરના ઝડપી જીવનમાં પોતાનું સ્થાન બનાવવું એ સરળ નથી. લગ્ન પછી દીકરીનું જીવન બદલાઈ જાય છે. પોતાનું ઘર છોડીને નવા સંબંધોને દિલથી સ્વીકારવા, સાસુ-સસરાની સેવા કરવી અને કાળજી રાખવી, પતિ સાથે જીવનના હરેક સુખ-દુઃખમાં ખભે ખભો મિલાવીને ઊભું રહેવું, બાળકોનું ભણતર, તેમનું સ્વાસ્થ્ય, તેમના સંસ્કાર અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરવી. આ બધી જવાબદારીઓ વચ્ચે પોતાના શોખ, પોતાની પસંદગી, પોતાના માટેનો સમય કેમ પાછળ રહી જાય છે. કહેવામાં આવે છે કે વૃક્ષ જેટલું ઊંચું વધે ને તેટલા તેના મૂળિયા વધુ મજબૂત હોવા જોઈએ. તેવી જ રીતે આપણે ગમે ત્યાં જઈએ, ગમે એટલા આગળ વધીએ, પરંતુ પોતાના સંસ્કાર અને વતન પ્રત્યેનો પ્રેમ ક્યારેય કોઈ દિવસ ભૂલવો ન જોઈએ. મારી વિનંતી છે કે આવો સ્નેહ દર વર્ષે થતો રહે. આજનો દિવસ માત્ર તમારા માટે. આજે થોડા કલાક માટે ફરી એ જ નાની દીકરી બની જાઓ. ફરી હસો, ફરી જૂના મિત્રો સાથે વાતો કરો, ફરી બાળપણની યાદો જીવો. કારણ કે આવા પળો વારંવાર મળતા નથી અને કુટુંબ માટે જીવવું ખૂબ સુંદર વાત છે, પરંતુ પોતાની ખુશીને જીવન રાખવી એટલું જ જરૂરી છે. પીપળી માત્ર એક ગામ નથી. પીપળી એટલે આપણું બાળપણ, આપણી યાદો, આપણી ઓળખ, આપણા હૃદયનો એક એવો ખૂણો જેથી હંમેશા જીવનભર પ્રેમ મળતો રહે. અંતમાં આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ આયોજકો અને દાતાશ્રીઓનો દિલથી આભાર માનું છું. ભગવાન કરે પીપળી ગામની હરેક દીકરી સ્વસ્થ રહે, સુખી રહે, ખુશ રહે અને પોતાના સપના સાકાર કરે અને પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવે. આપ સૌએ મને પ્રેમથી સાંભળી તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા માટે પીપળી ગામની દીકરી માટે બે પંક્તિઓ. દીકરી જ્યાં પણ રહે છે ત્યાં પોતાનું ઘર બનાવી દે છે, વસાવી લે છે, પરંતુ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ ઓછો નથી કરતી. એક વાત ખાસ, તમે કોઈની દીકરી જ નથી, પત્ની જ નથી, વહુ જ નથી, કોઈ માતા જ નથી. તમે પોતે સુંદર વ્યક્તિ છો. તમારી ઓળખ,